ડભોઈમાં સગીરા ઉપર દુષ્કર્મ કરવાના ગુનાના આરોપીને 20 વર્ષની સજા તેમજ 25,000નો દંડ ફટકારાયો છે। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023માં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ, પોસ્કો અને જાનથી મારી નાખવા સંબંધે કેસ નોંધાયો હતો। સમગ્ર કેસની વિગતમાં 14 વર્ષીય સગીરાને બહેલાવી, ફૂસલાવી, બોલાવી, મોડું દબાવી રાખી નવાબ સિકંદર મુલતાની દ્વારા દુષ્કર્મ આચરી સગીરાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી ગુનો કર્યા સંબંધનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એચ.જી. વાઘેલાનાઓ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.પી. ચૌહાણજીની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે નવાબ સિકંદર મુલતાનીને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ આચર્યા સંદર્ભે 20 વર્ષની સજા તેમજ 25,000નો દંડ અને જાનથી મારી નાખવા સંબંધે 2 વર્ષની સજા એક સાથે ભોગવવા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો। જ્યારે કાનૂની સેવા સત્તામંડળને સગીરાને 3 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો। આજથી 2 વર્ષ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરીને આરોપી નવાબ સિકંદર મુલતાની નાઓ બોલાવી તેણીનું મોઢું દબાવી તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદવાળો કેસ નોંધાયેલ, જે કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીને બળાત્કાર ગુજારવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સંબંધે 2 વર્ષની કેદ તેમજ ₹2500 દંડ ભરવાનો હુકમ કરેલ છે। તેમજ ભોગ બનનાર પીડિતા નાઓને 3 લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નાઓને હુકમ કરેલ છે।